સદીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને પીઢ અભિનેત્રી જયા બચ્ચનની જોડી હિન્દી સિનેમાની સૌથી સુંદર અને લોકપ્રિય જોડીમાંથી એક છે. હિન્દી સિનેમાના સ્ટાર કપલની લવ સ્ટોરી ભલે ઓછી હોય, પરંતુ બંનેની કેમિસ્ટ્રી અદ્ભુત છે. આજે એટલે કે તારીખ 3 જૂનના આ સુંદર કપલનો સૌથી ખાસ દિવસ છે. બોલિવૂડની આ સુંદર જોડીએ 3 જૂન 1973ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ જીવનના દરેક ઉતાર ચઢાવને એક સ્મિત સાથે સ્વીકાર્યા. બચ્ચન પણ લગ્ન અને અંગત જીવન પ્રેમ ત્રિકોણને લઈને ઘણી વખત હેડલાઇન્સમાં હતા, પરંતુ તે જયાના અતૂટ પ્રેમ હતો જેણે રેખાને પાર થવા ન દીધી. ત્યારે સુરતમાં પણ અમિતાભ અને જયા બચ્ચનની 51મી લગ્નની એનિવર્સરીની મ્યુઝિકલ ઇવેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરમાં નાનપુરા ખાતે આવેલ દિલીપ પરેશ હોલમાં એક અનોખી મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ યોજવાનું મુખ્ય કારણ તે હતું કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન જીવનના 51 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને તેમના પ્રેક્ષકોમાં ભારે ખુશી જોવા મળી હતી. સુરત શહેરમાં નાનપુરા ખાતે આવેલ દિલીપ પરેશ હોલમાં એક અનોખી મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ યોજવાનું મુખ્ય કારણ એ હતું કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન જીવનના 51 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને તેમના પ્રેક્ષકોમાં ભારે ખુશી જોવા મળી હતી. સુરત કારોઓકે ક્લબના સંચાલક અનિલ વસાવા, પૂર્વીબેન પટેલ, દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે આજે અમે લોકોએ અમિતાભજી અને જયાજીના લગ્નની વર્ષગાંઠ હોવાથી મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15થી વધુ લોકોએ અમિતાભ બચ્ચનના ગીત ગાયા હતા અને આ ઇવેન્ટમાં 200થી પણ વધુ પ્રેક્ષકો જોડાયા હતા. મારું નામ પૂર્વી પટેલ છે. અહીંયા આજે અમે સુરત કરાઓકે ક્લબથી અમે લોકો અહીંયા આજે અમિતાભ બચ્ચનની જે 51 એનિવર્સરી છે એ અમે લોકો ઉત્સવ મનાવીને ઘણા ખુશ છીએ. અને કે એમના નસીબમાં આજે 51 એનિવર્સરી છે, લોકોની જિંદગી હસી ખુશી આવી જાય, આગળ વધતી રહી, અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ એમને. અને અમારો આ પ્રોગ્રામ જે છે આગળ આવી રીતના અમે ઓર્ગેનાઇઝ કર્યો છે તો એમના સુધી પહોંચે એવી અમારી એ છે કે અમે લોકો આટલું બધું જે મહેનત કરી છે એમને થકી તે બદલ કંઈક એ જોઈને અમને સામે રિસ્પોન્સ આપે, બસ એવી ઈચ્છા છે. આજે બધા સોંગ મોટા ભાગના બચ્ચનજીના જ ગાઈ રહ્યા છે. આજે બધા સોંગ જે છે ઓલમોસ્ટ અમિતાભ બચ્ચન અને એના જ અમે લોકોએ લીધા છે, જયા બહાદુરીના, કે એ લોકો થકી અમે એની થીમ જ રાખી છે અમારા પ્રોગ્રામની કે અમિતાભ બચ્ચનની અને જયા બહાદુરીના ગીત સોંગ આપણે સામે લોકોની સામે કરીએ કે લોકોએ લાઈફમાં કયા કયા સોંગની એ કરી છે કે જે ખુશી આપે છે આપણને. ને એ લોકોના સોંગ ઓલમોસ્ટ ફેમસ છે, જે લોકોને સાંભળીને એ લોકોને એટલી મજા બી આવે છે, જે અમે પબ્લિકને એ લોકોના સોંગ થકી એ લોકોને ખૂબ જ ઉત્સવ મનાવી રહેલા છે અમે આજે. હા, દિનેશ કુમાર મૂલચંદ ભાટી મારું નામ છે. આજે બચ્ચન સાહેબને જયાજીનું એનિવર્સરીનો આજે કાર્યક્રમ અહીંયા આપણે સુરત કરાઓકે ક્લબ તરફથી યોજવામાં આવ્યું છે. એના અંદર મોસ્ટ ઓફ આપણે 15થી 20 જણા સિંગર છે, એ બધા અમિતાભજીના અને જયાજીના સોંગ ઉપર બધું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. એના બર્થડેનું કેક પણ કાપવામાં આવ્યું છે. સુરત કરાઓકે ક્લબ અનિલભાઈ વસાવા એ મેન માણસ છે, એમને કહેવાથી આ બધી વસ્તુઓ કરવામાં આવી છે. એનો 51 આજ એનિવર્સરીનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે ને આ એના વૈવાહિક જીવનમાં શુભકામનાઓને બધી શુભકામનાઓ આપીએ છીએ. કેવા કલાકારો સૌ ઉપસ્થિત રહ્યા હતા તમારા સોંગમાં અત્યારે? આજે કલાકારોમાં મોટાભાગે 15થી 20 જણા છે, જે શીખેલા કલાકાર હોય એ લોકો આજે સિંગિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે મોસ્ટ ઓફ બચ્ચન સાહેબની ફિલ્મો અને જયાજીની ફિલ્મોથી જોડાયેલા છે.